મજબૂરીમાં પહેરી લે ને પછી મૂકે ઉતારી. હેલ્મેટ જેવી થઈ ગઈ છે સંબંધોની સવારી. છોડી શકો તો તમારા ઘમંડને છોડજો. સંબંધને છોડીને આજ સુધી કોઈ ખુશ નથી રહ્યું. દરેક સંબંધની એક ઉંમર હોય છે સાહેબ. પાણીનો ભાર વાદળ પણ ક્યાં સુધી સહન કરે? સંબંધનો સૌથી નબળો પાયો ત્યાં જ છે સાહેબ, જ્યાં તમારે તમારી ભાવનાઓનું સ્પષ્ટીકરણ કરવું પડે. સંબંધ સાચવવા ચૂપ રહેલ માણસ જ્યારે બોલે ત્યારે સંબંધોમાં પૂર આવી જાય છે. અમુક વખતે સત્ય ખબર હોવા છતાં શાંત રહેવું પડે છે. તેને મર્યાદાની ખામી કહો કે સંબંધ નિભાવવાની જવાબદારી. બની શકે તો સંબંધોને નિભાવી જાણો સાહેબ, બાકી લાગણીઓને હજુ ક્યાંય લોન નથી મળતી. અક્કલ તો બધામાં હોય છે, પણ નમતું એ જ હોય છે જેને સંબંધની ચિંતા હોય છે. છોડી શકો તો તમારા અહેમને છોડજો. સંબંધને છોડીને આજ સુધી કોઈ ખુશ નથી રહ્યું. મેં જોઈ છે આ દુનિયાને સાહેબ, લોકો બહુ જલ્દી થાકી જાય છે સંબંધો નિભાવીને. એકવાર તૂટ્યા પછી જોડાયેલા સંબંધમાં વિશ્વાસની કચાશ હંમેશા રહેતી હોય છે. સંબંધનો સૌથી નબળો પાયો ત્યાં જ છે જ્યાં તમારે તમારી ભાવનાઓનું સ્પષ્ટીકરણ કરવું પડે. બધું જાણવું જરૂરી નથી હોતું સંબંધમાં. કેટલીક વાતો એવી હોય છે જે આપણે સમજી લેવી પડે છે. સાચા સંબંધોને ફક્ત તોડી શકાય છે, બાકી ભૂલી તો ના જ શકાય સાહેબ. વિશ્વાસને જ્યારે ઠેસ લાગે ત્યારે 7 સોનાના સંબંધો પણ ભૂલાઈ જાય છે. મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને તમારા કિંમતી મંતવ્યો નીચે આપેલા કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.